જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં મજામાં જ સરસ સવારે થઈ નવા બ્લોગમાં. એટલા વાગી ગયા હે 7:45. તો હજી હે ને ખીરાવાનું બધું બાકી છે. સવારમાં ઉઠ્યા તો વાતાવરણ એટલું કાપઝાટું હતું ને ટાઈટ પડે એવું હતું. પવન બધું બહુ હતું એવું હોય. તે ટાંકો ખાલી થઈ ગયો તો ભરાઈ છે. આપણે અત્યારે છે ને ખીરાવું છે અને પછી કામ કરીને ધોવાનું કરવાનું, પછી બીજું બધું કામકાજ કરવાનું છે. નાચ તો સવારમાં એક ભીંજાણી છે વળી, તો એવું બધું અત્યારમાં કામકાજ ચાલે છે. તો ભીં માટેની જો કુકરીને ખાંડ તૈયાર થઈ ગયો અને ભીં પણ અહીંયા બાંધી છે વિચાર્યામાં. તો એવું બધું છે ને. હાલો આપણે હીરવું છે તો હીરવામાં આપણે છે ને અહીંયા મસ્ત મજાનું ઘી ગરમ અત્યારે મૂકી દીધું એટલે થઈ જાય રોટલી મસ્ત મજાની. તો મામી છે ને ભીં વ્યાણી એટલે જઈ ગયા હતા એટલે બનાવીને આપણે રોટલી ખીચડી વગાડી તો આપણે ફટાફટ હીરાવી લઈએ, પછી બીજું આગળનું કામ બધું પતાવી દઈએ. લાઈટ છે ને કામમાં એટલા વ્યસ્ત હતા ને ત્યાં વ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળ્યો. ઠાંજ પડી ગઈ અને અમે ભીણ સાથે નાખતા રહ્યા તો હું ચા બનાવું તો મેં કીધું હાલ થોડીક ક્લિપ લઈ લો. હે ને વધારે થોડુંક કામ હતું એટલે એના લીધે ને કંઈ થયું નથી કે લાઈટ ખેડીએ તો થોડાક પૂછતું ત્યાં પછી બારી ખુલીએ થોડુંક પ્રકાશ આવે મને તો ઉડી પણ વિડીયોમાં એટલું ચોખ્ખું ના આવે ને એવું બધું. કાલ પાછા ગરબી રમવા ગયા એટલે હવે ઉઠા મળ્યા. હવે એમ કંઈક કામ હતું અને પાછું અમે તો આખો દી વરસાદ ઝીણો ચાલુ છે ને હજી જોઈતી રહે એટલે આ તરફ રમવા દઈ નહીં એવું લાગી નહીં. પાછું કાલે અમારે છોકરી જમાડવાની છે એટલે થોડુંક વધારે કામ હતું બધું આડાવડું કરવાનું, પછી એટલે ટાઈમ જ ના મળ્યો. ચડી લોક બનાવવાનું ભાવે છે ને એ રીતે બનાવશું. તો કાલ મેળવશે તો બનાવશું નહીં તો પછી વળી કન્ટિન્યુ ચાલુ રાખશું. તો એવું બધું છે. હાલો તમારે કોઈ ચા પીવું હોય તો બધા આવી જાઓ. બે ઉપર એક બાજુ દૂધ છે ને એક બાજુ ચા છે. ચાલો ફટાફટ પકવી લો તો બે હાથમાંથી રહી જાય. જો આ બાજુ દૂધ થઈ જાય ને આ બાજુ ચા થઈ જાય. હોઈ ગયા હે ઓટોમેટિક ગોળી થઈ ગયું. ચાલો હવે કંઈ ઉપાધિ નહીં. એ પણ હું ત્યાં સુધીમાં આપણે કામકાજ કરી લઈ. અને આ જો બેઠા બેઠા રાખે હે ભીંનું ધ્યાન પાડી એવી છે. જો પહેલાં તો આ ચૂલા છે ને ચટણી બનાવી નાખું ને આ બાજુ મૂકી દીધા ચોખા બાફવા. ખીર બનાવવાની છે તો પહેલાં બફાઈ જાય પછી આપણે એમાં દૂધ એડ કરી દેવું. તો આ બે છે ને ફટાફટ હારે હારે કરતી જાઉં તો વહેલું પતી જાય. બારે વરસાદ ચાલુ છે બતાવું તમને હમણાં. જો ખબર નહીં ચા હું કરે છોકરી આવી જાય તો સારું જમવા. ઘૂમરા નહીં
કરે હે ચોપડી દેતા તો પાછું આવું તો જણું એ બધાએ જમી લીધું અને હવે આવી ગયો બેનોનો વાર તો બેનો બધી જમવા બેસી ગયા અને અમે 2-3 જણા હા પી રહેવામાં અહીં તો એ બધું છે તમારે કંઈ જમવું હોય તો આવી જાઓ. જમી લીધું હે અમે 5 જણી વાહે રહ્યું હે બધી છે ને ખાઈ લે ને બધી વિષય છોકરી ઠામણા કરે તો એને ખાઈ લે બધી પછી બધું કરશું જી કામ કરો ને છોકરી પાસે બધું કામ કરે આટલી વારી ગઈ ભાણા કરી પૂણા બે છે અત્યારે નવી થયું હોય આ બધી છોકરી ખાઈ લીધું હોય ને હે ખુરશી રમાડે છે બધી મારે બધા વાડી વિસ્તારમાં રીણા ખાય એટલે બધા સેટે સેટે કરી દઈએ ઘડીકમાં શું કે આવીને હાગે એટલે આવી હોય તો બધી રમાડી દઈએ તો હાલો બધું કામ થઈ ગયું ચા પાણી કરી લીધા ચા પાણી પીને છોકરી બધી ગયો અમીરમાં મન્યા 4 વાગ્યા ત્યાં ત્યારે હે ને લાડવા બનાવવાના હે ને તો અમે હજી મારે કામ અલગ કરવાનું બાકી છે તો હું ફટાફટ કરી લઉં પછી અહીંયા આપણે જા તો એવું બધું હે થાય કે બહુ જ હોવાનું હે નહીં તો હે ને છોકરીઓને કેવી લાણી આપી ખબર તમને એવું બતાવું મને ખબર નથી તે દી આવ્યો તે દિન એમને પડ્યું આવા ડબ્બરા દીધા એવું કે બધાને લાણી કેવી નથી તો છોકરી લઈ નથી ગયો સાંજે આવશે ને એ બધી લઈ જાય અને 2 છોકરી લઈ ગયું જવા નથી ને ઘરે બાકી બધી અહીંયા છે અમીર મમ્મીની એટલે પાછું છે ને એ કે ભેગા કે બેના થામ લઈ જાઉં આજે ગરબા મૂકવા જાઉં બસ જાઉં તે એવું બધું અત્યારે કામની ટાઈમ નથી એટલું તો હાલો પહેલાં ફટાફટ બતાવી દઉં પછી અમીર મામાને જાઉં જો ભાઈ હું બધી આવી ગયું છે ને બધા ગયું રેડા રેડ છે ને વાતાવરણ એકદમ ઓલું થઈ ગયું સટ આવે ગરબા જવાના હે તો બધી છોકરીઓ ગરબા ચડાવે છે હા પાછું ના જવાનું એવું હોય ને અને અમારે કૃષિભાઈ જોઈએ હું તો હાઈ ટાડા